નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 3 વિષય ગણિતનું તારીખ 7/4/2026ના રોજ લેવાયેલ બનાસકાંઠા જિલ્લાના ઓરિજિનલ પેપરનું સોલ્યુશન કરવાના છીએ. તો ખાસ મિત્રો વિડીયોને અંત સુધી જોજો. જે વિદ્યાર્થીઓનું પેપર બાકી હોય એ પણ આ વિડીયોને જોજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો પહેલાં આપણે ખાલી જગ્યા પૂરવાની હતી કે 100 ગ્રામ વત્તા ખાલી જગ્યા ગ્રામ વત્તા 200 ગ્રામ તો શું થાય, ખાલી જગ્યામાં કેટલા લખવા પડે? તો અહીંયા જવાબ આવશે પહેલાંમાં 400. ઓકે, પછી 300 ગ્રામ હતા ને, 300 જવાબ આવશે, બધાનો સરવાળો 600 થાય. બીજું છે 10 કિગ્રા 250 ગ્રામ બરાબર 750 અને 10 કિગ્રા, તો એમાં જવાબ આવશે બીજાની અંદર મિત્રો 500 ગ્રામ. ત્રીજામાં જવાબ આવશે 6 કિગ્રા અને ચોથામાં જવાબ આવશે 300 ગ્રામ. પછી આપણે વિકલ્પ પસંદ કરવાનો, તો પહેલામાં આવશે મિત્રો ક. ઓકે, 6 × 4 બરાબર કેટલા થાય? તો ક જવાબ આવે, કારણ કે બધાનો સરવાળો એટલો થાય. બીજો છે 10 રિક્ષાના પૈડા કેટલા થાય? તો એક રિક્ષાના 3 પૈડા આવે, તો 10ના કેટલા થાય? 30, એટલે ડ જવાબ આવશે. ત્રીજો છે કિંજલ પાસે 4 ટોપલી છે, દરેક ટોપલીમાં 6 કેરી, તો કુલ કેટલી કેરી આવી? તો 6 ચોક 24, એટલે બ જવાબ આવશે. ચોથું 7ના ઘડિયામાં આવતી સંખ્યા કઈ આમાંથી? તો અ જવાબ આવશે, 49 આવે, 87 49. પછી દાખલો ગણવાનો, વસંત 6 કોળી પતંગ ખરીદે તો કુલ કેટલી પતંગ થાય? તો જુઓ મિત્રો, કોળી મતલબ તમને ખબર ના હોય તો જણાવું કે એક કોળી એટલે 20 નંગ થાય, ખબર છે ને? તો 6 કોળી એટલે 20 × 6 એટલે 120 પતંગ ખરીદ્યા. બીજો, એક દુકાનદાર પાસે 1 ડઝન કેળા, 1 ડઝન એટલે 12 નંગ આવે, એક કેળાના 4 રૂપિયા એટલે 12 × 4 48, તો 11 કેળા વેચતા દુકાનદારને કેટલા રૂપિયા મળે? તો 11 ચોક 44, જવાબ આવશે એમાં 44. ત્રીજો, જો ગીતાને તેના ગામથી શહેર જતાં 35 રૂપિયા ભાડું થાય, તો ગીતા તેની માતા અને પિતાની સાથે લઈને જાય તો કુલ કેટલું ભાડું થાય? તો એ ત્રણેયનો સરવાળો 35 × 3 કરો તો પણ ચાલે, તો 105 રૂપિયા ભાડું થાય. પછી પેટર્ન પૂર્ણ કરવાના હતી, તો ખાલી જગ્યા પહેલી છે એમાં 126 આવશે અને છેલ્લી છે એમાં 135 આવશે, કારણ કે બધામાં 3 ઉમેરતું જવાનું હતું. પછી બીજું છે એમાં પેટર્નમાં તમારે દોરવાનું છે તમારીથી. કયું આવશે તમે વિચારો, પહેલાં ત્રિકોણ, પછી ચોરસ, તો પંચકોણ, તો આવશે ષટકોણ. પછી સૂર્ય ચંદ્ર તારા, ફરી સૂર્ય ચંદ્ર તારા, તો હવે ફરી કોણ આવશે? સૂર્ય જ આવશે. પછી ખાલી જગ્યા પૂરવાની હતી, ત્રીજામાં 80 76 72, તો એમાં જવાબ આવશે મિત્રો પહેલામાં 68 પહેલી ખાલી જગ્યામાં અને છેલ્લી ખાલી જગ્યામાં 64 આવશે. પછી ચોથા નંબરનો જે દાખલો છે 155 160 65, તો એમાં જુઓ 175 અને પછી આવશે 180. ચોથો છે એમાં સાચો વિકલ્પ પસંદ કરી એનો ક્રમ લખવાનો છે. તો લગભગ 12 લીટર કેમાં સમાય? જુઓ તો ડોલમાં આવશે. ઓકે, તો ગ જવાબ આવે. પછી 2 લીટર, તો જે ગેલણીયું છે એને ચ લખવાનો. પછી લગભગ 5 લીટર, ના 2 લીટરમાં બોટલ લખવાની ખ, 5 લીટરમાં આપણે ગેલણીયું લખવાનું ચ, 500 લીટરમાં જે ટોકું દેખાય ને ઉપર કાળું એ ખ, અને 500 મિલીમાં જે દૂધની થેલી છે એ લખવાની ક. ઓકે, પછી દાખલાની ગણતરી કરવાની હતી કે જો 40 પતંગ હોય તમારી પાસે, તમારે 4 મિત્રોને સરખા આપવા હોય તો દરેકને કેટલા આવે? તો 10 પતંગ આવે, 40નો 4નો ભાગાકાર. બીજું, એક ઢગલીમાં 5 લખોટી હોય તો 45 લખોટીઓ કેટલી ઢગલીની થાય? તો 45ને 5 વડે ભાગવાના, એટલે 9 જવાબ આવે. ત્રીજો, એક હારમાં 10 ગુલાબ હોય તો 30 ગુલાબમાંથી કેટલા હાર બને? તો 3 હાર બને. પછી છઠ્ઠો પ્રશ્ન એમાં જુઓ, તમને વિદ્યાર્થીઓની અઠવાડિયામાં હાજર રહેલી સંખ્યા અને ગેરહાજર ચિત્રમાં આપેલી છે, તો એ પ્રમાણે જવાબ આપવાનો છે. તો પહેલો પ્રશ્ન આપેલો છે કે અઠવાડિયા દરમિયાન કુલ કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર છે? તો વિચારો ગેરહાજર કેટલા છે? મંગળવારના દિવસે એક જ ગેરહાજર વિદ્યાર્થી, એક વિદ્યાર્થી પણ હાજર નથી. તો ટોટલ વિદ્યાર્થીઓ કેટલા છે પહેલાં? તો 7, બધા એક ધોરણ 3ના વિદ્યાર્થીઓ આવશે 6. તો સોમવારના દિવસે 4 ગેરહાજર છે, પછી મંગળવારના દિવસે 6 એ 6 એટલે 10, બુધવારના 5 એટલે 15, ગુરુવારના 3 એટલે 18, શુક્રવારના 2 એટલે 20, તો કુલ 20 વિદ્યાર્થીઓ ગેરહાજર થશે આખા અઠવાડિયાના થઈને. બીજું છે કયા દિવસે સૌથી વધુ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા છે? તો મંગળવારના દિવસે એક ગેરહાજર નથી, એટલે શનિવારના દિવસે બધા વિદ્યાર્થીઓ ગેરહાજર રહેલા છે.
પછી ત્રીજો, સોમવારના રોજ વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર છે? તો સોમવારમાં 2 વિદ્યાર્થીઓ ગેરહાજર છે. ચોથું, વર્ગના તમામ વિદ્યાર્થીઓ હાજર હોય તેવો વાર કયો? તો શનિવાર. હવે 7મા દાખલા ગણવાના હતા. અંજનાએ 48.50 રૂપિયાની રેલવે ટિકિટ લીધી. તેણે 100 રૂપિયાની એક નોટ આપી તો તેને ટિકિટ પાસ સાથે કેટલા રૂપિયા પાછા મળે? તો એમાં જવાબ આવશે 51.50 એટલે કે 51.50 રૂપિયા મળે. બીજો દાખલો, હીર પાસે 40 રૂપિયા, વીર પાસે 55, રાધિકા પાસે 65. તો કુલ કેટલા થયા? તો ત્રણનો સરવાળો કરવાનો. તો જવાબ આવશે મિત્રો 160 રૂપિયા. ઓકે. પછી તમારે ગણતરી કરવાની હતી. બમાં જુઓ, અમદાવાદથી અંતર આપેલ છે, સ્ટેશનનું નામ અને ટિકિટ ભાડું લખેલ છે. પહેલું છે હરિતાએ અમદાવાદથી ડીસા સુધીની ટિકિટ લીધી. અમદાવાદથી ડીસા, તો જુઓ અંતર સ્ટેશનનું નામ ડીસા છે, ટિકિટનું કેટલું થાય? 140 રૂપિયા. તો તેણે 500 રૂપિયાની એક નોટ આપી, ટિકિટ સાથે કેટલા પાછા મળે? તો એને 360 રૂપિયા પાછા મળશે. બીજું, અમદાવાદથી મહેસાણા સુધી 2 મિત્રો ટિકિટ લે તો કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો અમદાવાદથી મહેસાણાની એક ટિકિટના 75, તો 2 ટિકિટના 150 રૂપિયા ચૂકવવા પડે. ઓકે મિત્રો, તો આ થઈ ગયું આપણે ધોરણ 3 વિષય ગણિતનું ઓરિજિનલ પેપરનું સોલ્યુશન. તો આશા રાખું છું વિડીયો ઉપયોગી બન્યો હોય તો લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.